તો ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે ભાજપ આજે જાહેર કરી શકે છે ઉમેદવારોની ત્રીજી યાદીમાં અનેક નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવી શકે છે। આજે સાંજ સુધીમાં આ યાદી જાહેર થઈ શકે છે। ગુજરાતની 4 બેઠકો બાકી છે જેના માટે આજે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવશે। 22 ઉમેદવારોની જાહેરાત ભાજપે પહેલા જ કરી છે, જો કે હજુ મહેસાણા, અમરેલી, જૂનાગઢ અને સુરેન્દ્રનગર પર નામની જાહેરાત બાકી છે, જે આજ સાંજ સુધીમાં કરવામાં આવે તેવી પૂર્ણ શક્યતા। મહેસાણા, અમરેલી, સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં કોકડું ગૂંચવાયેલું છે। તો મહેસાણા, અમરેલીમાં મહિલા ઉમેદવારને ટિકિટ મળે તેવી શક્યતાઓ છે। મહેસાણામાં ત્રિષા પટેલને મળી શકે છે ટિકિટ, અમરેલીમાં ભાવના ગોંડલિયાને આપવામાં આવી શકે છે ટિકિટ। અમરેલી બેઠક પર હિરેન હિરપરા પણ છે રેસમાં। તો સુરેન્દ્રનગર બેઠક પર કારડિયા રાજપૂત કે પછી કોળી સમાજને આપવામાં આવી શકે છે ટિકિટ। જૂનાગઢમાં નવો ચહેરો ન મળે તો રાજેશ ચુડાસમા રિપીટ કરવામાં આવી શકે। પહેલી યાદીમાં ભાજપે 195 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી। બીજી યાદીમાં ભાજપે 72 ચહેરાઓના નામનો સમાવેશ કર્યો હતો। જોકે ગુજરાતના 22 ઉમેદવારો જાહેર થયા બાદ હજુ પણ 4 બેઠકો પર કોકડું ગૂંચવાયેલું છે, ત્યારે લગભગ એવી શક્યતાઓ જોવામાં આવી રહી છે કે આજે સાંજ સુધીમાં ભાજપ અન્ય 4 બેઠકો, જે બાકીની 4 બેઠકો છે જેના પર અસમંજસ છવાયેલું છે, તેના નામની જાહેરાત આજે કરવામાં આવી શકે છે। મહેસાણાથી નીતિન પટેલ ચૂંટણી લડવાનો ઇનકાર કરી ચૂક્યા છે। શારદાબેન પટેલે પણ પહેલાથી જ રિટાયરમેન્ટ જાહેર કરી દીધું છે, ત્યારે હવે એક નવા નામની જાહેરાત મહેસાણામાંથી કરવામાં આવે તેવી શક્યતાઓ। અમરેલીમાં હજુ પણ કોકડું ગૂંચવાયેલું છે। અમરેલીમાં એવું માનવામાં આવી રહ્યું છે કે ત્યાં કોંગ્રેસના નેતાઓ મજબૂત છે, એટલે અમરેલી બેઠકનું નામ જાહેર કરવામાં હજુ પણ ભાજપને અસમંજસ હતી। તો 4 નામોની જાહેરાત આજે કરવામાં આવી શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ। ત્યારે આ 4 નામોને લઈને હાલ શું ચર્ચાઓ ચાલી રહી છે તે વિશે વધુ વિસ્તારથી વાત કરવા માટે સંવાદદાતા હિતેન વિઠલાણી અમારી સાથે જોડાઈ રહ્યા છે। હિતેન, 4 એવી બેઠકો જેના પર ભાજપ પણ થોડી કન્ફ્યુઝ લાગી રહી હતી, કારણ કે આ 4 અતિ મહત્વની બેઠક છે અને અહીંના જે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે તે ખૂબ જ સમજી વિચારીને કરવામાં આવશે। આજે ગમે તે સમયે સાંજે આ નામોની જાહેરાત થાય તેવી શક્યતાઓ। જાણવા માંગીશું કે કયા નામો પર વિશેષ ચર્ચા ચાલી રહી છે? બિલકુલ ઝરના, અગર વાત કરીએ તો જુઓ, ભારતીય જનતા પાર્ટી આજે પોતાની એક ત્રીજી યાદી જાહેર કરવાની છે, જેમાં અનેક નવા નામો જોવા મળશે। હાલાકી ગુજરાતની 4 બેઠકો ખાલી છે, જેમાંથી મનાઈ રહ્યું છે કે 3 નવા ચહેરા જે છે તે મહેસાણા, સુરેન્દ્રનગર અને અમરેલીમાં આપણને જોવા મળી શકે છે। તેના જ સિવાય અગર વાત કરીએ, રાજેશ ચુડાસમા સાથે જે વિવાદ સંકળાયો હતો તે વિવાદનો અંત આવી ચૂક્યો છે। આપસી સમજોતો બંને પક્ષમાં જે છે તે 4 થી 5 દિવસ અગાઉ થઈ ચૂક્યો હતો જૂનાગઢમાં, અને જૂનાગઢમાં કોળી સમાજનો એવો કોઈ નવો ચહેરો જે છે તે રાજેશ ચુડાસમાને રિપ્લેસ કરે તેવો હજુ સુધી ભારતીય જનતા પાર્ટીને મળ્યો નથી। એટલે ક્યાંક ને ક્યાંક એવું મનાઈ રહ્યું છે કે અગર એવો કોઈ ચહેરો, સક્ષમ ઉમેદવાર અગર નહીં મળે જે ભારતીય જનતા પાર્ટીને મોટી લીડથી જીતાડી શકે, તો નિશ્ચિત તौर પર રાજેશ ચુડાસમા વિકલ્પ ખોટું નથી। યુવા ચહેરો છે, છેલ્લા 2 ટર્મથી સાંસદ છે, તો તેને ફરી એકવાર તક જે છે તે મળી શકે છે। તેના સિવાય અન્ય 3 બેઠકોમાંથી 2 બેઠક પર નિશ્ચિત તौर પર એક મહિલા ઉમેદવાર જે છે તે જોવા મળી શકે છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીએ 2019માં 6 મહિલાઓ સાથે તે મેદાનમાં ઉતરી હતી અને 6 સાંસદ બની પણ હતી। અત્યાર સુધી જે 22 નામોની જાહેરાત થઈ છે તેમાં 4 મહિલા ઉમેદવાર ઘોષિત કરવામાં આવ્યું છે, એટલે આવનારી જે 4 બેઠકો બચી છે તેમાંથી નિશ્ચિત તौर પર 2 બેઠક પર મહિલા ઉમેદવાર હશે, અને તે ક્યાંક ને ક્યાંક પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીનો તુરુપનો ઇક્કો હશે, કારણ કે આ 4 બેઠકો પર કોકડું એવું ગોઠવાયું છે કે ક્યાંક ને ક્યાંક સ્થાનિક કક્ષાએ જે છે તે રાજનીતિ જે છે તે ચરમસીમાએ જોવા મળી છે। બરોડામાં જે થયું તે આ 4માંથી એકાદ બેઠક પર ફરી એકવાર જોવા ના મળે તેની માટે ક્યાંક ને ક્યાંક પાર્ટીએ ગંભીરતાથી ફરી એકવાર મંથન ચિંતન કર્યું છે। નિશ્ચિત તौर પર આજ સાંજ સુધીમાં ત્રીજી યાદી ભારતીય જનતા પાર્ટી અગર જાહેર કરે છે તો એવું મનાઈ રહ્યું છે કે ગુજરાતની 4માંથી એકાદ બેઠક પર નામ જે છે તે જાહેર થઈ શકે છે। બાકીની બેઠકો ઉપર આવનારા દિવસોમાં મંગળ કે બુધવારે જ્યારે પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં CEC મળવાની છે ત્યારબાદ નવા નામોનું ચર્ચા કરીને મંથન કરીને જાહેરાત થઈ શકે તેવું મનાઈ
મનાઈ રહ્યું છે, એટલે ક્યાંક ને ક્યાંક રાહ જોવાની રહેશે. આજ સાંજ સુધીમાં ત્રીજી યાદીમાં અગર ગુજરાતના 4માંથી એક પણ નામની જાહેરાત નહીં થાય તો નિશ્ચિત તौर પર પાર્ટી હજુ પણ મંથન ચિંતન જે છે તે કરવા માગી રહી છે આ 4 બેઠકો પર. તેવો મેસેજ જે છે તે ક્યાંક ને ક્યાંક આ 4 બેઠકના કાર્યકર્તાઓને સાફ જતો જોવા મળશે. એટલે રાહ જોવાની રહેશે કે સાંજે જે લિસ્ટ આવે છે તેમાં ગુજરાતનું એકાદ નામની જાહેરાત થાય છે કે પછી આવતા અઠવાડિયે જ ગુજરાતની 4 બેઠક પર નવા ચહેરા જોવા મળે તે જોવા જેવું રહેશે. જી બિલકુલ હિતેન, આભાર. તો હવે ઘડીઓ ગણાઈ રહી છે આખરે જે બીજી વખત કયા જે 4 બેઠકો છે તેના નામની જાહેરાત કરવામાં આવશે. લગભગ આ ત્રીજી યાદીમાં આ નામોની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતાઓ છે. જો કે અત્યાર સુધી 22 ઉમેદવારો જે છે ગુજરાતના તેના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. ત્યારે આ ઉમેદવારો કયા છે તે વિશે વિસ્તારથી વાત કરીએ તો મહત્વપૂર્ણ એવી 22 બેઠકો ગુજરાતની છે જેના પર નામ જે છે તે જાહેર કરી દેવામાં આવ્યા છે. અને હવે આ નામોની જાહેરાત જે કરી દેવામાં આવી છે ત્યારબાદ બીજા જે 4 નામો છે તેના પર સૌ કોઈની નજર છે. ત્યારે હવે જે પ્રકારે શક્યતાઓ લાગી રહી છે કે 4 જે મહત્વપૂર્ણ ખબરો હશે, જે નામો હશે તેના પર આખરે ક્યારે પૂર્ણ વિરામ લગાવવામાં આવશે.